કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજનો આપણો ટોપિક છે પ્રકરણ 2 ની અંદર 2.5 સમયનું માપન. તમારે કોઈ પણ સમયનું માપન કરવું હોય વિદ્યાર્થી મિત્ર, કોઈ પણ, આ સમયની વાત કરું છું, તે કે ભાઈ કોઈ પણ સમય લઈ લો. આમ તો સમયગાળો કહેવાય, કોઈ પણ સમયગાળાના માપન માટે શું વપરાય? તો કોઈ પણ સમયગાળાના માપન માટે આપણે શાની જરૂર પડે છે? તો ઘડિયાળની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? ઘડિયાળની. આના માટે ફિઝિક્સની અંદર એક સરસ મજાનું એક સરસ આપ્યું છે કે કોઈ પણ સમયનું તમારે માપન કરવું હોય તો એને કહેવામાં આવે છે એટોમિક સ્ટાન્ડર્ડ. એની કંઈક સ્ટાન્ડર્ડતા હોય, એની કંઈ ચોકસાઈ હોય, તો એને અહીંયા ગુજરાતીમાં કહે છે સમયના પરમાણ્વીય માનક તરીકે ઓળખવામાં આવે છે, જેને હું કહીશ એટોમિક સ્ટાન્ડર્ડ. અને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? એટોમિક સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? એટોમિક સ્ટાન્ડર્ડ. અથવા એનું એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે કે જે સીઝિયમ પરમાણુમાંથી થતા આવર્ત દોલનો પર આધારિત હોય છે. આ પાછું એટોમિક જે છે એ કોના પર આધારિત હોય એવું પણ પૂછાઈ શકે કે આ સમયના જે એટોમિક સ્ટાન્ડર્ડ છે શાના પર આધારિત છે? તો આપણે કહી શકીએ કે સીઝિયમ પરમાણુ. સીઝિયમ તમને ખબર હશે, કેમિસ્ટ્રીમાં ભણ્યા છો, કંઈક તત્વ છે સીઝિયમ. પરમાણુમાં થતા, એક સીઝિયમ પસંદ કરવામાં આવ્યું છે, પરમાણુમાં થતા આવર્ત દોલનો પર આધારિત છે. કોઈ પણ સમયગાળો માપવો હોય, ધારો કે મેં અત્યારે સ્ટાર્ટ કર્યું ભણાવવાનું, પૂરું કેટલા સમયમાં થશે, તો એક સમયગાળો માપવા માટે શાની જરૂર પડે? ઘડિયાળની. આ ઘડિયાળ માટે આ લોકોએ શું કર્યું? સમયના પરમાણ્વીય માનક તરીકે એટોમિક સ્ટાન્ડર્ડ એને ઇંગ્લિશમાં કહેવાય. તો એના માટે શું લીધું? તો એક સીઝિયમ પરમાણુ લીધો, એના દોલનો કરાવ્યા. સીઝિયમ પરમાણુના દોલનો પર આધારિત હોય છે, કારણ કે જે પ્રયોગ કરવામાં આવ્યો એ મોટાભાગે સીઝિયમ પરમાણુના દોલનો પર કરવામાં આવ્યો છે. આ જે સીઝિયમ છે એટોમિક જે કહી શકીએ સ્ટાન્ડર્ડ, એવી 400 ક્લોક તૈયાર કરવામાં આવી છે. કેટલી ટોટલ? 400 ક્લોક છે. દુનિયાની અંદર આવી 400 ક્લોક ઊભી કરવામાં આવેલી છે. શું છે? આગળ જઈએ તો આ શું કહે છે એના ઉપર આગળ વધીએ તો તેના પરથી આ જે છે આનો ઉપયોગ થાય છે. સીઝિયમ પરમાણુનો જે ઉપયોગ મેં કીધો, તો તેના પરથી શું કહી શકાય? તો કહે છે કે ભાઈ તેના પરથી સીઝિયમ ઘડિયાળ, આના ઉપરથી પરમાણુના દોલનો કરાવ્યા, ચોક્કસ સમયગાળો નોંધવામાં આવે અને એના ઉપરથી સીઝિયમ ઘડિયાળ કે જેને આપણે એટોમિક ક્લોક કહીએ છીએ. શું કહીએ છીએ? એટોમિક ક્લોક કહે છે. શું કહે છે? એટોમિક ક્લોક કહેવામાં આવે છે. કેવી રીતે તૈયાર કરી? ફરીથી સમજાવું છું. સીઝિયમ પરમાણુના દોલનો કરાવ્યા, ધારો કે અહીંથી લટકાવી દે પરમાણુને, આ દોલન જે થાય એના સમયગાળા નોંધવામાં આવે અને એના નામ આપવામાં આવ્યું એ ઘડિયાળનું સીઝિયમ ઘડિયાળ અથવા તો એટોમિક ક્લોક. અને દોલન જો ના શોધાયા હોત વિદ્યાર્થી મિત્ર, તો ઘડિયાળ પણ ના શોધાય. તો યાદ રાખજો કે દોલનો ઉપર ખાસ આવૃત્તિ, દોલનોની જે આવૃત્તિ હોય એના ઉપર ખાસ આધાર રાખે છે. આવી એટોમિક ક્લોક, ચોપડીની બહારનું છે થોડું જ્ઞાન, કે ભાઈ 400 જેટલી ક્લોક તૈયાર કરવામાં આવી છે. કેટલી ક્લોક તૈયાર કરવામાં આવી છે? 400 જેટલી. બીજું કે આ જે તમે વાત કરી રહ્યા છો સીઝિયમ ઘડિયાળ અથવા તો એટોમિક ક્લોકની ચર્ચા કરી રહ્યા છો, તો આ એટોમિક જે ક્લોક છે કે સીઝિયમ ક્લોક છે એને રાષ્ટ્રીય માનક પણ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? રાષ્ટ્રીય માનક. એટલે કે આની જાળવણી કોને કરવાની? તો રાષ્ટ્રીય માનક જે પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. પ્રયોગશાળામાં આ સીઝિયમ ઘડિયાળ છે રાષ્ટ્રીય માનક, એટલે આના માટે અલગ અલગ વસ્તુ બનાવે. જેમ કે અહીંયા માનક નામ આપ્યું છે એટલે એટોમિક સ્ટાન્ડર્ડ નામ આપ્યું છે. જેમ આપણે આગળ ભણ્યા દળ માટે પણ હતું જ આવું, બરાબર. તો અહીંયા ઘડિયાળ માટે, સમયના માપન માટે માનક શબ્દ વાપર્યો, રાષ્ટ્રીય માનક. એને પણ પાછું કહેવામાં આવ્યું છે કે પ્રયોગશાળામાં આ બધું ક્યાં ઉપલબ્ધ હોય?
તો પ્રયોગશાળા, કઈ પ્રયોગશાળા? રાષ્ટ્રીય માનક નામની એક પ્રયોગશાળા, એની અંદર આ બધું જ ઉપયોગી બની રહે છે. સેકન્ડ આપણે વાત કરીએ ઓટોમિક ઘડિયાળની ચર્ચા કરતા હતા કે સીઝિયમ એટોમિક ઘડિયાળ. મેં તમને હમણાં જ કીધું કે આ સીઝિયમ એટોમિક ઘડિયાળની જો ચર્ચા કરવી હોય તો હું કહી શકું છું. અહીંયા શું કહી શકાય? તો આ સીઝિયમ જે છે, સીઝિયમ ઉપર થોડી વાત કરવાની છે. સીઝિયમ એટોમિક ઘડિયાળ જે નામ આપ્યું સીઝિયમ 133, આવું એક નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? સીઝિયમ 133. એમાં શું કર્યું? તો કે ભાઈ પરમાણુની આની અંદર શું કરવામાં આવ્યું? તો આની અંદર પરમાણુની સંક્રાંતિ, પરમાણુની સંક્રાંતિ ને અનુલક્ષીને શું કર્યું? ઉત્તેજિત તો ન કહેવાય, ઉત્સર્જિત વિકિરણ 9192631770 પૂર્ણ દોલનો કરાવ્યા. સમજો ભાઈ, દોલનો ઉપર જ આખું આધારિત છે, આખું ચેપ્ટર છે. એમ તો આપણે અહીંયા આ 11માં ભણવાનું આવશે દોલનો, ત્યારે વધારે ખ્યાલ આવશે. સીઝિયમ 133 કેમેસ્ટ્રી ભણ્યા છો, ખબર હશે, અથવા કેમેસ્ટ્રીના સરને પૂછી લેવું. પરમાણુની સંક્રાંતિ, આના પરમાણુ લીધા, એને સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણ, એમાંથી વિકિરણો ઉત્સર્જિત કર્યા. અને દોલનો કેટલા કરાવ્યા આના પરમાણુને? 9, 192, 631 અને 720. આવા પૂર્ણ દોલનોનો સમયગાળો, આવા પૂર્ણ દોલનો માટેના સમયગાળો 1 સેકન્ડ તરીકે ગણવામાં આવે છે. શું લેવામાં આવે છે? 1 સેકન્ડ તરીકે ગણવામાં આવે છે. આ ખાસ નોંધ લેવી. બીજું કે આ ઘડિયાળનું નામ પણ આપવામાં આવ્યું છે, સીઝિયમ એટોમિક ઘડિયાળ છે. એનું એક બીજું પણ નામ આપવામાં આવ્યું છે, કાંડા ઘડિયાળ. કાંડા ઘડિયાળ એટલે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવા માટે કાંડા ઘડિયાળ એનું નામ આપવામાં આવે છે. અથવા આનું એક બીજું નામ પણ પાડવામાં આવ્યું છે. જુઓ ભાઈ, એટોમિક ક્લોક, સીઝિયમ ક્લોક, કાંડા ઘડિયાળ, અને એક પાડવામાં આવ્યું છે ક્વાર્ટઝ ઘડિયાળ. શું પાડવામાં આવ્યું છે? ક્વાર્ટઝ ઘડિયાળ તરીકે પણ લેવામાં આવે છે. આ ક્વાર્ટઝ ઘડિયાળની અંદર શું હોય? તો આ ક્વાર્ટઝ ક્રિસ્ટલના દોલનો કરાવે. જે ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોય એના દોલનો થાય અને એના સમયનું નિયમન કરવામાં આવે. શું કરવામાં આવે? નિયમન એટલે કે અહીંથી દોલન અહીંયા ગયો અને પાછો આવ્યો, એનો સમય નોંધો. ઓકે, એનો સમયગાળો એક નોંધવામાં આવે. કેટલા દોલનો થયા, તો કેટલા દોલનો થયા તેના ઉપરથી એનો સમયનો અંદાજ મેળવવામાં આવ્યો. માટે આપણે કહી શકીએ કે આ સીઝિયમ પરમાણુને સમયનું નિયમન કરે છે. માટે આ સીઝિયમ પરમાણુ એટલે પસંદ કરવામાં, એટલે જ એને નામ આપવામાં આવ્યું સીઝિયમ ઘડિયાળ, કાંડા ઘડિયાળ અથવા ક્વાર્ટઝ ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સીઝિયમ છે એટોમિક ક્લોક, મેં તમને વાત કરી કે સીઝિયમ એટોમિક ક્લોક, અહીંયા ઉપર પણ આપણે આ ઘડિયાળ લખી નાખીએ કે ભાઈ સીઝિયમ શું નામ આપ્યું છે? એટોમિક અને ઘડિયાળ તરીકે લઈએ છીએ, એટોમિક ઘડિયાળ. આ જે સીઝિયમ એટોમિક ઘડિયાળ છે, સીઝિયમ એટોમિક ઘડિયાળ એ ખૂબ જ ચોકસાઈપૂર્વક, ખૂબ જ ચોકસાઈથી શું કરે છે? અને સૈદ્ધાંતિક રીતે એટલે સિદ્ધાંતનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક રીતે શું કરવામાં આવે છે? આવી ઘડિયાળ, સૈદ્ધાંતિક રીતે આવી ઘડિયાળ તૈયાર કરવામાં આવે છે. અને એને આપણે પોર્ટેબલ ઘડિયાળ પણ કહીશું. શું કહીશું? અત્યારે જે ઉપલબ્ધ છે પોર્ટેબલ ઘડિયાળ તરીકે ઉપલબ્ધ છે. એટલે નામ અલગ અલગ પાડ્યા ભાઈ. આ કાંડા ઘડિયાળ એ જ પોર્ટેબલ ઘડિયાળ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય. માટે એને અત્યારે જે પોઝિશનમાં છે પોર્ટેબલ ઘડિયાળ ઉપલબ્ધમાં છે. અહીંયા 4 સીઝિયમ ઘડિયાળો દ્વારા, કેટલી? ટોટલ 4. આ જે સીઝિયમ એટોમિક ઘડિયાળ છે એ ટોટલ કેટલી પસંદ કરવામાં આવે છે? 4 ઘડિયાળ. ટોટલ ઘડિયાળ કેટલી લેવામાં આવી છે? 4 ઘડિયાળ. આ 4 ઘડિયાળ દ્વારા સમયગાળો, 4 ઘડિયાળ દ્વારા શું કરવામાં આવે છે? સમયગાળો, જે સેકન્ડમાં, હમણાં જ મેં તમને કીધું કે 1 સેકન્ડ, એટલે આપણે આને લઈએ છીએ સેકન્ડ કે આવૃત્તિ. સેકન્ડ અથવા શેમાં લઈએ છીએ?
आवृत्तिमां पसंद करीए छीए। शेमां पसंद करीए छीए? आवृत्तिमां। अने तेने क्यां राखवामां आवे छे? सेकंड आवृत्ति क्यांथी पसंद करवामां आई? तो राष्ट्रीय मानक परथी पसंद करवामां आई छे। केवी रीते पसंद करवामां? પટ્ટી થિયરી છે મેં મારી રીતે તમને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે।